ભરૂચ તાલુકાના કવિઠા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર મહિલા સભ્યના પરિવારનો બહિષ્કાર કરવાનો તાનાશાહી ફરમાન જાહેર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર થયા બાદ આ મામલે અનેક ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે અને આવું ફરમાન જાહેર કરનાર સામે કાયદાકીય તપાસ થાય અને આગામી દિવસમાં આ મામલે તંત્ર તપાસ કરે તેવી માંગ હવે ઉઠી રહી છે। મહિલા જનપ્રતિનિધિ અને તેમના પરિવારને કથિત રીતે સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયતના મહિલા સભ્ય હેતલબેન મયુષી રાજ અને તેમના પરિવારનો આરોપ છે કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યા બાદ ગામમાં તેમના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે કરિયાણું, શાકભાજી સહિતની આવશ્યક વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી ઊભી કરવામાં આવી રહી છે, સાથે જ સામાજિક સંબંધો તોડવા માટે પણ દબાણ કરાઈ રહ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। એટલું જ નહીં, પરિવારને જરૂરી સેવા અને સહકારથી પણ વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કરાયો છે। આ ઘટનાને લઈને ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સમગ્ર વિવાદમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય યતીન અરવિંદ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે। પરિવાર દ્વારા કેટલાક સ્થાનિક આગેવાનો અને રાજકીય વ્યક્તિઓ પર દબાણ અને ધમકીઓ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો સત્તાવાર પ્રતિભાવ હજુ સામે નથી આવ્યો। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વિડીયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। જોકે વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી। નોંધનીય બાબત છે કે મોત અને દુઃખના પ્રસંગમાં પણ હાજરી ન આપવી અને ન બોલાવવા જેવી શેતાની વાતો કરતા એક વિડીયોમાં કોઈક દેખાય છે। શું આ પ્રકારના શેતાની વાતો પર લોકો હામાં હા કરવા કેમ મજબૂર બન્યા હશે તેવા પણ સવાલ ઉઠ્યા છે। આ ઘટના માત્ર કવિઠા ગામ પૂરતી સીમિત નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, મહિલા જનપ્રતિનિધિઓની સુરક્ષા અને ગ્રામ્ય સ્તરે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે પણ અનેક સવાલ ઉભા કરી રહી છે। કવિઠા ગામના મામલામાં સત્ય શું છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે, પરંતુ જો પરિવારના આક્ષેપો સાચા સાબિત થાય તો લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે। હવે સૌની નજર તંત્રની તપાસ અને આગામી કાર્યવાહી પર છે। ઘટના એવી છે કે ગયા રવિવારે રાત્રે 8 વાગે અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9ના ગાળામાં એક મીટિંગ બોલાવી હતી અને તેમાં એ મીટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી, જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેમાં ગામના તબીબ એટલે કે ડૉક્ટર જેઓને જણાવવામાં આવ્યું કે આપ શ્રીએ આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી। અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે। શાકભાજી બંધ કરવામાં આવી છે। કેબલ કનેક્શન વાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી લેવું। તો મયુરભાઈ, હાલમાં એનાથી જોવા મળી રહ્યું છે કે તમને ગામની અંદર આટલું ટોર્ચરિંગ કરવામાં આવે છે, તે બાબતે તમે શું કહેવા માંગો છો? ટોર્ચરિંગ આ લડાઈ અમારા પંચાયતની છે। પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે। અમારા ગામની અંદર અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગશથી કરી રહ્યા છે। એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે। તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા, એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું। એવા તો કયા મુદ્દા છે કે દબાવવામાં આવી રહ્યા છે? અમારા ગામની અંદર વોર્ડ નંબર 8માંથી એ ચૂંટાયા છે અને અમારા ગામના 4 વોર્ડ એક વિસ્તારના છે। વોર્ડ નંબર 5, 6, 7 અને 8 ત્યાં આગળ મીઠા પાણીની મૂળભૂત સુવિધા જે સરકારશ્રી પણ નળથી જળની યોજના આપણી ચાલી છે એ હેઠળ આખા ગુજરાતમાં હાઇલાઇટ હોવા છતાં એ કામ મારા ધર્મપત્ની દોડીને આને મંજૂર કરાવી લાવે છે। એ કામને કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ને આ લોકો દ્વારા સતત એને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આની અંદર મુખ્ય ભૂમિકા અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે। તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે। આ સભાનું મુખ્ય આયોજન તમે જો જોશો તો વિડીયો જે વાયરલ થયા છે એમાં યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને એમાં બિલકુલ ગેરકાયદેસર વાતો કે હું એમને સસ્પેન્ડ કરાવી દઈશ 15 દિવસની અંદર। અમને આજે ફીલ થાય છે કે અમે લોકશાહીમાં જીવીએ છીએ કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી। અમારે કોઈ જાતનો એમાં મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો
ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્વસ્થ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા. તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી. અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે. આ આધુનિક યુગની અંદર આવા ફરમાન જે તાલિબાની ફરમાન છે એ કેટલા યોગ્ય કહેવાય? આ રીતના જાહેરમાં બધાના વચ્ચે વિડીયોમાં વાયરલ કરીને બતાવે. પણ એ વ્યક્તિ પણ પોતે ગામ પ્રત્યે એટલો જ બધો પોતે ગામમાં પંચાયતમાં અરજી કરવી, ગામ વિકાસના કામમાં ઘણી રૂકાવટ આવી, તો પછી ગામમાં પણ બીજી બધી પણ અનેક બાબતો એવી છે કે જેના લીધે ગામ પણ આક્રોશમાં હતું અને એમને આ મિટિંગ કરી, પણ એમાંથી આ જે ફરમાન કે જે કંઈ તમે ગણો એ પણ કશી વસ્તુ શક્ય ના બની, બધું વસ્તુ ચાલુ જ છે. અચ્છા, તો તમે ફરમાનને જો રદ કર્યો હોય તો પછી આનો વિડીયો બનાવીને કેમ પબ્લિક સમક્ષ ના મૂક્યો કે આ વસ્તુ ખોટી છે ને ફરમાન રદ કરવામાં આવ્યું છે? અત્યારે જે હું બોલું છું કે મેં અત્યારે જેટલે જ આ વિડીયો બનાવીને આજે તમને જણાવું છું કે ભાઈ આને કોઈ સામાજિક કે રાજકીય રીતે આને લેવાનું થતું નહીં. અમને પોતાને 3-4 દિવસથી જે ચાલે છે એમાં એવું થયું કે આ બહુ આગળ વધી ગયું, તો અમને યોગ્ય લાગ્યું કે અમારે પણ અમારી બાઇટ આપીને કહેવું જોઈએ કે ભાઈ આ કોઈ સામાજિક કે રાજકીય નથી, વ્યક્તિગત જે લડાઈ છે એ લડાઈ છે. એમાં એમનું માનસિક રીતે એ કઈ રીતે દિશામાં ગામને લઈ જવા માગે છે પંચાયતને એમને ખબર નથી પડતી અને એ પોતે પણ પંચાયતમાં છે. એમનું તો એવું કેવું છે કે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરે એટલા માટે મારા પરિવારનો બહિષ્કાર થાય છે. પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે. હું તો અંદર સામેલ જ નથી, બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળય નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે. તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને, એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં. એમને જે વિડીયો બનાવ્યા છે એમની અંદર આક્ષેપ તમારા નામ સાથે કરેલો છે. હા, એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં આજ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું. આજની તારીખ સુધી પણ એવું કહે છે કે મને ગામ બહાર કાઢેલો છે. એ અત્યારે એની માનસિકતા છે. બાકી તમે ગામમાં જઈને પૂછી શકો, કોઈ પણ વ્યક્તિ, મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ, તમે જે લોકો છે, ડૉક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે. વિડીયો વાયરલના અંદર એક ભાઈ એવું બોલે છે કે ભાઈ દુકાનો વાળાએ તો એમના જોડે વ્યવહાર બંધ કરી દીધો છે, બીજા બધા વાત બંધ કરી દીધો, વિડીયોમાં બોલે છે. એ બોલ્યા છે, પણ તમે દુકાનવાળાને પણ જઈને પૂછી શકો. ભરૂચ તાલુકાના કવિઠા ગામે જે ઘટના બની છે એ માત્ર એક મહિલા ગ્રામ પંચાયતના સભ્યના પરિવારનો બહિષ્કાર નથી, પરંતુ એ લોકશાહીનો બહિષ્કાર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઊભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે. હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા? આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે? શું આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો? કેમ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યો ચૂપ બેઠા છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પાર્ટીના એક અદના કાર્યકર તરીકે આ પ્રમાણેની ઘટનાઓને વખોડીએ છીએ અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી થાય
એ માટે જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી ભરૂચને હું વિનંતી કરું છું.